સુરત શહેરમાં વધુ એકવાર નશામાં ધૂત કાર ચાલકનો કહેર સામે આવ્યો છે। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની હતી, જેમાં નશામાં ધૂત સ્કોર્પિયોના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો। સમગ્ર ઘટના આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પર ખાડાઓને લીધે બાઇક સવાર પોતાનું વાહન ધીમે હાંકી રહ્યો હતો। તે દરમિયાન પાછળથી ભારે ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ડ્રાઈવર જિગ્નેશ ધામેલે આગળ નજર ન રાખી અને બાઇકને ટક્કર મારી। ટક્કર એટલી તીવ્ર હતી કે બાઇક સવાર રોડ પર ઢળી પડ્યો હતો। સદનસીબે અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ નથી પહોંચી, જ્યારે મોટો બનાવ ટળી ગયો છે। જોકે ઈજાઓ સામાન્ય હોય અને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે કાર ચાલક જિગ્નેશ ધામેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સવાલ એ છે કે તંત્ર આ પ્રકારના નશાખોર નબીરાઓને તો રોકી નથી શકતું, પરંતુ રસ્તા પર પડેલા ખાડાઓ જો તંત્ર પૂરે તો આ પ્રકારના અકસ્માતો અટકાવી શકાય છે। હવે સમગ્ર મામલે હવે પ્રશ્ન તંત્રને પણ થઈ રહ્યા છે કે ક્યારે હવે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને ગુજરાતનું જે આ તંત્ર નશાખોર તત્વોને રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે અને ક્યારે હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। શું ગુજરાતમાં નશાખોર તત્વો અટકશે કે નહીં, અને હવે સુરત મનપા અને જે પોલીસ તંત્ર છે તે સતંદર નિષ્ફળ જોવા મળી રહ્યું છે। આપણી સાથે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કલ્પેશ બારોટ જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, શહેરમાં રફતારના રાક્ષસો બેફામ, શું કહેશો? સુરતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે અકસ્માતના બનાવ બને છે એની માટે સીધી જવાબદારી પોલીસ તંત્રની છે। ટ્રાફિક વિભાગ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત છે અને આ રાજ્યની શહેરની જનતા ટ્રસ્ટ છે, ત્યારે પોલીસ વિભાગે પણ આ બાબતમાં સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને સરકારે પણ આ બાબતે લાગતા વિભાગોને સૂચના આપવી જોઈએ। કલ્પેશભાઈ, જે નશાખોરો છે, નશાકારી તત્વો છે, તેમની સામે તો લગામ નથી, પરંતુ તંત્ર જે રસ્તા પરના ખાડા છે તે પૂરીને અકસ્માતો રોકી શકે છે, શું કહેશો? બેના સરકારની નિષ્ફળતાના કારણે આ શહેર ખાડામાં છે કે ખાડામાં શહેર છે એ જ ખબર પડતી નથી અને આની સીધી જવાબદારી સરકારની ભ્રષ્ટ નીતિ છે। જે પણ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર હોય છે, ભારતીય જનતા પાર્ટી સાથેના જોડાયેલા કાર્યકર્તા હોય છે, ગુજરાતમાં જે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપવામાં આવે છે, એટલે સીધી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે અને જે કોઈ પણ બનાવ બનતા હોય એમાં પોલીસ વિભાગ પણ એટલો જવાબદાર છે, સુરત મહાનગરપાલિકા પણ એટલી જવાબદાર છે। કલ્પેશભાઈ, સુરત મનપા અને પોલીસ તંત્ર નિષ્ફળ, શું કહેશો? પેલું કહેવત છે કે ચોર ચોર મોસેરા ભાઈ। સુરત મહાનગરપાલિકા પોલીસ વિભાગ પર દોડે, પોલીસ વિભાગમાં જયારે માછલા ડોવાય ત્યારે સુરત મહાનગરપાલિકા પર દોડે છે અને જ્યારે કોઈ અકસ્માત બને છે, કોઈ પરિવારનો દીકરો કે દીકરી જ્યારે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે પોલીસ વિભાગ પોતાની ચામડી બચાવવા માટે માત્ર ને માત્ર જાહેરનામું બહાર પાડે છે, પણ એનો અમલ કરવાની તસ્દી આજ દિન સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ લીધી નથી। જ્યારે બનાવ બને જાહેરનામું બહાર પાડે 1 કે 2 દિવસ માટે શહેરમાં મોટા ડમ્પર હોય કે લક્ઝરી હોય એ જમા કરીને સરકારની તિજોરી ભરવાનું કામ આ પોલીસ વિભાગ કરી રહી છે, નહીં કે પ્રજાની સુરક્ષા માટે કોઈ કામ કરી રહી। જ્યારે રાજ્યનો કોઈ મંત્રી આ શહેરની મુલાકાતે આવવાનો હોય ત્યારે 2 દિવસ પહેલા રોડ રસ્તા ક્લિયર કરી રહી છે, ટ્રાફિકની સમસ્યા દૂર કરી રહી છે, પરંતુ એ કામ પોલીસ વિભાગનું આ શહેરની પ્રજા માટે કરવાનું છે, નહીં કે કોઈ સરકારને વાલા થવા માટે। કલ્પેશભાઈ, જે પ્રમાણે હવે સુરતમાં અકસ્માતો સતત વધી રહ્યા છે અને નશાખોરોનો આતંક પણ સતત વધી રહ્યો છે, તો હવે તે ક્યારે ઘટશે? આ છેલ્લા 6 મહિનામાં અને જ્યારથી એમ કહું કે રાજ્યના ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ જવાબદારી નિભાવી છે ત્યારથી દિન પ્રતિદિન એમડી ડ્રગ્સ પકડાય છે। આજે ગલીએ ગલીએ દારૂ ચોખાના અડ્ડા ચાલે છે, જ્યાં જો એમડી ડ્રગ્સ પકડાય છે, પણ એની પાસે જવાબદારી કોની? માત્ર જયારે આવો બનાવ બને છે ત્યારે રાજ્યના, હું તો ગૃહમંત્રી નથી સમજતો, તમને બાળ મંત્રી કહું છું, માત્ર એક નિવેદન આવે છે કે કોઈ પણ ચબરબંધને છોડવામાં નહીં આવે, પણ એના બદલે સીધી હર્ષ સંઘવી જાહેરાત કરે કે કોઈ પણ ગુનેગાર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હશે તેને પકડવામાં નહીં આવે, એવી જાહેરાત એમને કરવી જોઈએ, નહીં કે આવા ખોટા બળગા ફૂંકવા જોઈએ। જી કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।